દેવ કૃપા કરજો. મરણ તિથિનો બાકી અમારામાં બહુ ઘણી ખામીઓ છે. હે ગમે એવડો સાધક હોય તો પરમાત્માને હરળત ન આવે. હે અને સંતોએ લઘુતા કોઈથી મૂકી નહીં. હે હમણાં મોરારી બાપુ એક બહુ સારી વાત કરી કે જો ઈશ્વર સુધી પૂગવું હોય ને તો લઘુતા ન મૂકવી, કે હું હજી નાનો છું, હું હજી નાનો છું, હું હજી નાનો છું. હનુમાનજી રામાયણમાં 7 વાર નાના બની ગયા. તાટકા નામની રાક્ષસી કે હનુમાનજીને ગળી જવા આવી કે આને હું હમણાં ઓગારી જાઉં. હનુમાનજી એકદમ સૂક્ષ્મ થઈ ગયા. તાટકા રાક્ષસીના મુખમાં નીકળીને સામે નીકળી ગયા પાછા. હે તાટકા એટલે આપણી વાસના, એમાં આર પાર નીકળી જાય મન. લઘુતા ઈ જ ગોરખ જતી કે સમા ખલકો પહેરો સાધુ. ગમે એવા મોટા થઈ જાવ પણ હું કંઈક છે, હું મોટો છે, મારે પૈકી એટલા માણસો લાગે છે, હું તો કંઈક મોટો, એવું જો મનમાં થઈ ગયું ને તો ઈ હાવ નકામ, ઈ પાછો પડે. એટલે સંતો કાયમને માટે ચેતવે છે કે તમારી ઉપર બીજા વસ્ત્રો બદલાવાનો તો કઈ નહીં, તમને ભગવાને જે જાતમાં આપ્યા હોય ને ઈ જ પહેરો, પણ સમા ખલકો પહેરો સાધુ. પ્રેમના પાલવડા. હમણાં ભાઈ ભજન બોલ્યા, હાલો મારા હરિજનની આટડીએ, પ્રેમના રે પાલવડા તમે પહેરો સાધુ સંતો, હાલો મારા હરિજનની આટડીએ. પ્રેમ રૂપી સુંદડી, પ્રેમ રૂપી ઓઢણું, કાયમ ઈશ્વર તરફ એટલો બધો પ્રેમ કે પોતાનો દેહ ભાવ ભૂલી અને ઈશ્વરમાં લીન થઈ જાય ને, એ પ્રેમના કપડાં પહેરી લીધા હોય કહેવાય. આમ ભલે ને ગમે એ પહેર્યા હોય, પ્રેમના રે પાલવ તમે પહેરો ને સાધુ, ક્ષમા ખલકો પહેરો સાધુ. દાસ સવો કે અમારામાં ઘણી ભૂલ પડતી હે, પણ તમે તો દયાના સાગર, તમને જગત કહે છે, અમારી થોડી ઘણી ભૂલ હોય તો તમે માફ કરજો. જગતના શોકમાં ઊભી અને કોઈ ભૂલને આમ પુકાર કરી નાખે ને તો એને સમયે એને ભૂલ ધોવાઈ જાય છે. જોઈ લ્યો ને, આમ બારવટિયા પીર થઈ ગયા, હે ધોવાણા વગર પીર થયા. હે જેસલ જાડેજો જેનું નામ પડે તો કચ્છની ધરતી ધ્રુજવા માંડે. એટલા પાપ કર્યા, એટલા પાપ કર્યા, એટલા કર્યા, છેલ્લે છેલ્લે કે માથાના વાળ જેટલા મેં પાપ કર્યા. વનના મોરલા માર્યા, બેન ભાણેજની દુભાવ્યા, સરોવર પાર્યું તોડ્યું. હે કુંવારી જાન 7-20 મીંડોળ બધા વરરાજાને માર્યા. હે દેવી, હું આમાંથી કેમ ઉગરું? તો કે જેટલા પાપ કર્યા હોય પ્રકાશી નાખ આમ જગત શોક મેદાનમાં. તારી બેડલીને હું નહીં બુડવા દઉં. જવાબદારી લઈ લીધી. હે ડોક્ટરે જવાબદારી નથી લેતો કે ભાઈ આમાં કોઈ જવાબદારી નહીં. 10 લાખનું ઓપરેશન કરે પણ પેલા સહયું લઈ લે, પેલા જ લઈ લે બધા પરિવારનું સહયું કે આમાં મારી કઈ જવાબદારી નથી. સંતો કે તમે અમારું કયું કરો તો અમારી જવાબદારી, તને તારવાની મારી જવાબદારી. બીજા બધા શું કહે કે મારી માતાજી તને તારી લે. તો માતાજી તું ઉતાર ને, તું કેમ નથી તારતો? હું તારી લઉં. આ મારી સામાન, મારી માતાજી તને તારી, કેમ પોતા માથે નથી લેતો? લખાણ કરી દે કે હું તારી લે. તમે હે કરી દે તો કે ભાઈ વિશ્વાસ હોય તો તરે, ભરોહો હોય તો થાય. અને ભરોહો કેમ રાખવો? અને સાથી છે દેખાડવું મારે ભરોહો છે. હે કેમ ભરોહો કેમ દેખાડવો? હાલો ભરોહો જ છે કે આ બેને પાડી જાય. હે તો પાડો આવે કઈ. એટલે એ એક બહાનું છે. બાકી સંતોના મતે હાલો અને બેડલીને ન બુડે તો જવાબદારી લઈ લે. મારી જવાબદારી, તારી બેડલીને તોરલ કે હું નહીં બુડવા દઉં. મારે મારા ગુરુની સમૃદ્ધ દયા છે.
પણ હું કહું એમ તારે કરવું પડે, આ બધું મૂકવું પડે. અને શોક મેદાનમાં સતાય જેસલને બીક લાગવા માંડી. બધું કર્યું ને તોય બીક લાગવા માંડી કે ખરેખર હું તરી ગયો. તો કે જેસલ હજી તને બીક લાગે? તો કે હા, હજી ઊંડી ઊંડી બીક લાગે. તો કે એક કામ કર, મારા ગાભા ને પોટલા ને હાડીઓ ને ઘાઘરા ને બધું લે, ખંભે નાખીને પાણી હેડે જા ધોવા. ધોઈએ જોજે હરમાતો નહીં, ભલે જગતના લોકો નિંદા કરે. ઈ દરબારનો દીકરો આમ ખંભે નાખી અને હજારને બજારમાં ધોવા આવ્યો. એને હું એને હરમ નહીં આવી હોય, એને કઈ નહીં થયું હોય. આપણે તો જરાક આપણી કોઈ ધર્મપત્ની હોય, એ કહે કે આમ કરી નાખો ને બજારમાં જાય તો કોઈક મેણા મરે કે બાયડીનું બારોટ થઈ ગયો. હે, આપણે લજાઈ જઈએ. આને હરમ નહીં આવી હોય? હે, એને ખબર પડી ગઈ કે આ કોક સતી નારી છે. ભલે જગત નિંદા કરે પણ મારા ભલા માટે કહે છે, મારા ભલા માટે કહે છે, મારે જાવું છે. આમ બજારમાં નીકળ્યો ને માણસો હવે જોતો ખરી કેવો થઈ ગયો ને પાણી ધોવા ગયો ને ત્યાં બાયુ બીજી હતી ને કપડાને માર્યો જેસલને, માર્યો. તોય બે હાથ જોડ્યા કે મારી માવું હજી મારો, હજી મારો. મારા જેમ કપડામાં બેનો ધોકા મારે ને એમ મારો, કે મારા પાપ ધોવાઈ જાય. હાબુ વગરના માણા ઉઘડી ગયા, હાબુ વગરના ધોવાઈ ગયા કપડા. તો ઈ જેસલને થયું ખરેખર હવે ધોવાઈ ગયા લાગે છે. એની જન્મમાં પીર થઈને પૂજાવા માંડ્યો. દાખલા જોઈ લ્યો, દેખો દાખલા જગતમાં સંતો બારવટિયામાંથી પીર થઈ ગયા. એટલે ગમે એવી સવારામ બાપા કે ખામી હોય, પણ તમારો તો બાળક છે. હે, બાળક તોફાન કરે અને માતા ખીજાય, કડીક વધારે ખીજાય પણ પાછી ઉડડમાં લઈ તેડી લે અને વાલ કરવા માંડે. હે, આ તો જગતની માં છે. સંતો છે ને એ માતા કરતા મહાન છે. સમયા ખલકો પેરો સાધુ, આ નામ છે નિર્વાણ. આપ ખોજો મૂળ બાંધો, આપ ખોજી અને ન્યા મૂળમાં તમારું મનને બાંધી દો. એ રાસ ન્યા મૂળે બાંધી દો, મનને ક્યાંય ભટકવા દો. કોઈ સલીલોના સંગમાંથી સંગ ન કરો. બાકી તો તમે પગ ભરો ને તો સલીલો જ ભૂટકે આખો દી 24 કલાક. પણ ધીમે ધીમે 24 કલાક મૂણવેલ ઊંઘ્યા કરે ને તો એ ઝેર ન ચડે. તમને સંસારનું જગતનું ઝેર ચડે નહીં. નોળિયો ને સરપ બાંધે તો એ ઘડી ઘડી કે નોળિયો મૂણવેલ ઊંઘી આવે. એમ કરતા કરતા હરપને મારે. એવી રીતે આ સત્સંગ છે ને એ મૂણવેલ છે. મહિનામાં 2-3 વેર સત્સંગ રૂપી મૂણવેલ સૂંઘ્યા રાખો. તમને ખબર ન હોય ને તમારા અવગુણ નીકળી જાય. ખબર પડે કે ઓહો આ તો હું કાયમ કરતો કેદી નીકળી ગયો. હે, કાઢવો ન પડે. વરસ 6 મહિના થાય ને તમે યાદ કરો વરસથી પહેલાનું જીવન કેવું હતું ને અત્યારે કેવું છે, તો તમને ખબર ન હોય એવા અવગુણ આપણા નીકળી ગયા હોય. કે આપણે તો વાં દુકાનની બેઠક હતી ને કેદી ભવાઈ ગઈ, સત્સંગમાં બેઠક થઈ ગઈ. હે, હારા માણા ભેગી બેહવાનું થઈ ગયું. મન જ તમને ના પાડે કાંઈ બેહાઈ. જેને સત્સંગમાં અને સંતોની બેઠકમાં બેઠક હોય ને એનું પછી મન ધીમે 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 એમાંથી પાછું વળતું જાય. આપ ખોજો મૂળ બાંધો પેરો આશા પાલ. પ્રેમના પાલો તમે પહેરી લ્યો અને મૂળ ખોજો. ક્ષમા ખલકો પેરો સાધુ, આ નામ છે નિર્વાણ. એક નામ નિર્વાણ. નિર્વાણ. અધર તખત પર આસન રાખો. ક્યાં આસન રાખવાનું કીધું? ઊંચામાં ઊંચું આસન. ઊંચામાં ઊંચું અધર તખત પર આસન રાખો.
શ્વાસોશ્વાસમાં તમારું મન રહે ને એ અધર તખત પર આસન છે. શરીરનું આસન મહત્વનું છે, એના કરતા પણ ઊંચું આસન તમારા મનનું છે. શરીર જો સારી રીતે બેઠું હોય ને મન ઓખર કરતું હોય ક્યાંક, તો એ ભક્તિ નથી. કોકની નિંદા કરતું હોય, કોકના વિચારો કરતું હોય. જો ગાયની એવી ટેવ હોય, ઓખારિયા ઢોર હોય ઘણા. ગાય એટલે ભક્તિ, ભક્તિ માણસ કરતા હોય પણ શરીરથી દેખાવ કરતા હોય. મન એનો ક્યાંનું ક્યાં બીજા વિચાર કરો ને એ ઓખર કરે છે. મન એ ઓખારિયા ઢોર છે. એ ભક્તિનો ઉપર ઉપરનો દેખાવ છે પણ અંદરથી તો ઓખર કરે છે. બલિ ચડાવવા, જીવતા જીવને કાપવા, અંધશ્રદ્ધામાં રાસવું, જેમ તેમ કરવું, એ બધું આવું છે. બાકી જેનું મન અધર તખત પર, શ્વાસે શ્વાસે, જીવણ બાપાએ કીધું કે અધર તખત પર આસન રખતા સોય જોગી હે અવધૂતા. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા. જાગ્રત નગરીમાં સોર ન લોટે પછી જખ મારે જમદૂતા. આ નામ ભજન વિના નથી નિસ્તાર. નામ ભજન વિના કોઈનો હારો જ નથી આવવાનો. જીવણ સાહેબે કીધું એ જ ગોરખજતીએ કીધું, અને ગોરખજતીએ કીધું એ દાદા રામદેવજીએ કીધું, અને રામાપીરે કીધું ને એ જ ભગવાન કૃષ્ણએ કીધું. કૃષ્ણએ કીધું એ જ ભગવાન રામે કીધું. સોહમ સોહમ, અને રામે કીધું ને એ જ ભગવાન શિવજીએ પાર્વતીને કીધું. શું કીધું? સોહમ સોહમ જપો ઉમિયા, શંકરે શબ્દ સુણાયો હોય. જપો અજંપા જપો ગાયત્રી, જેનાથી જન્મ મરણનો ભય ટળ્યો. એનાથી જન્મ મરણનો ભય ટળશે એમ શિવ પાર્વતીને કહે છે. હવે આનાથી સાક્ષી તમારે કઈ જોઈએ છે? આનાથી કે શિવ મોટામાં મોટો દેવ. પાર્વતીએ કીધું કે જગતની અંદર ભગવાન મોટામાં મોટો તો મહાદેવ તમે કેવા છો? તો તમે કેનું ભજન કરો છો? તો કે ઈ દેવી જોવામાં નતા આવતો, ઈ હાથમાં લઈને દેખાડાય એવો નથી. નકર તો હું તમને હાથમાં લઈ ન, સંતો આમ લાઈનમાં ઉભાડી દે કે હાલો ભગવાન લાઈનમાં ઉભી જાવ, પણ એ હાથમાં લઈને દેખાડ્યા જેવો નથી, મોઢેથી બોલ્યા જેવો નથી, આંખેથી જોયા જેવો નથી. એ અનુભવ કરવા જેવો છે. અનુભવ કરવા જેવો છે. એટલે કહે છે કે જો હું જે આનંદમાં રહું છું, કે 1000 નામનો હું કાયમ પાઠ કરું છું, છતાંય મારે અશાંતિ રહે છે. દેવી પાર્વતી કહે છે 1000 નામ બોલું છું ઉઠીને, છતાંય મને શાંતિ નથી, અને તમે તો આમ અખંડ આનંદમાં જ હોય. ઈ હું તો કે દેવી જે નિરંજન નિરાકાર પરમ તત્વ પરમાત્મા છે ને, એમાં હું મશગુલ રહું છું. તો કે એ કરવું હોય તો કે સોહમ સોહમ જપો ઉમિયા, ઈ શંકરે શબ્દ સુણાયો હે. જપો અજંપા જપો ગાયત્રી, એનાથી જન્મ મરણનો ભય ટાળ્યો. એનાથી જન્મ અને મરણનો ભય જો ટાળવો હોય તો સોહમ શબ્દને સિદ્ધ કરી લે. અર્જુન યોગી ધ્યાની. જે કૃષ્ણએ કીધું એ શિવે કીધું, શિવે કીધું એ ભગવાન રામે કીધું, રામે કીધું એ રામે પીરે કીધું, રામે પીરે કીધું એ ગોરખે કીધું, અને ગોરખ જતીએ કીધું એ દાસી જીવડે કીધું, અને એની બધાએ કીધું ને એ તમારા ગુરુએ કીધું. હે, એ જ તમારા ગુરુએ કીધું. એમાં ફેર ન કરતા. એટલે અધર તખત પર આસન રાખો. આ નામ છે નિર્વાણ. સાધુ નામ છે નિર્વાણ. 5 બાંધો અને 3 સાંધો, 8 માઇલો ઠાઠ. 5 ને પકડીને રાખો. જે પંચ વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. 84 ના જીવમાં એક વિષય છે, છતાંય મૃત્યુનું કારણ બને છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એક વિષય 84 ના જીવમાં. મધમાખીને રસ વાલો છે,
ઈ ખરસે નહીં ને પોતે ખાય નહીં. જંગલની અંદર પારાથી આવે, હરગાવી નાખે અને રસ આખો લઈ જાય, પોતે મૃત્યુ પામે. હાથીને કામ વાલો છે, કામનામાં ઘેલો થઈ અને ઊંડા ખાડામાં પડી અને આખી જિંદગી પછી સર્કસ વાળા એમ કામ કરાવે. પરસ એટલે કામ. શબ્દ હરણને સંગીત વાળું છે. સર્કસ પકડવા વાળાને એવું સંગીત વગાડે ને હામી સાથીએ હરણને પકડી અને સર્કસમાં કામ કરાવે, હામી સાથીએ મારી નાખે. પછી રૂપ, પતંગિયાને રૂપ વાળો છે. ટ્યુબલાઇટ બળતી હોય, એલોજન બળતી હોય, દીવો બળતો હોય, ત્યાં રૂપમાં મોહાઈને જાય ને બરી ભસ્મ થઈ જાય. એ 5 વિષય માણસમાં છે. પંચ વિષય રૂપી નાગ એ માણસમાં રહે છે. એને નાથીને રાખો. સદગુરુ મળે ને ત્યારે એ પંચ વિષયને નાથવાની નાથ આપે. એટલે કહેવાય છે કે નાથ, ગોરખ નાથ કહેવાનો, લાભેશ્વર નાથ કહેવાનો. નાથ કેને કહેવાય? કે સત્ય નામને મનને નાથ પહેરાવી દીધી અને સોકડું રાખ્યું પર આ હાથમાં લગામ, કે છૂટું કરે કે વાં જા તો જ જાય, નકર સાનું મનું બેઠું રહે. એ 3 બાંધો, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, એ 3ને બાંધીને રાખો. રજોગુણ એટલે રજતું એટલે ગમવું. જગતની અંદર કામ વાસનાઓ ગમે, કોઈની મિલકત ગમે, પૈસા ગમે. એ રજોગુણ બ્રહ્મા રૂપે નથી. જેને ભગવાનનું ભજન કરવું ગમે, ગુરુ વાલા લાગે, સંતો વાલા લાગે, ભગવાનનું ભજન વાલું લાગે ને તો રજોગુણ બ્રહ્મા રૂપે થઈ જાય. સત્યનું જ પાલન કરવું, સત્યનો જ આગ્રહ રાખવો અને સત્યના જ રસ્તે હાલવું હાલે ને એ વિષ્ણુ રૂપે પોતે બની જાય. અને શિવ એટલે ક્રોધ. જગતની અંદર ક્રોધ ન કરે અને ક્રોધ કરે કે મારાથી ભજન કેમ ન થાય. આ બધાય જે કરી ગયા એ મારા જેવા માણસ જ હતા, 2 પગ ને 2 હાથ વાળા. પણ માઈ કાંગલા જેવી વાતો કરતા કે ભાઈ ઈ કરી ગયા, ઈ આપણાથી ન થાય. ઈ કરી ગયા, અટાણે એવો છે જ નહીં. એવા છે તઈ તો તું આ બેઠો વાતું કરે, તારો પતોય ન હોય. ઈ છે ને સંતો, તઈ તો આપણે અહીં બેઠા છે. નગર પતોય નાગે. સંત ન હોય સંસારમાં તો જલી જાય આ બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેરથી ઠારે છે ઠામો ઠામ. જેથી જગતની અંદર સંત નહીં હોય ને ત્યારે આ જગત 1 કલાક નહીં ટકે, બરીને ભસ્મ થઈ જાય. એને લીધે અને ભારત જેવો તો દુનિયામાં દેશ નથી. ભારતમાં જન્મ મળવો ને એ જન્મ મળે તો એ દેવ કહેવાય જાય એવો ભારત દેશ છે. 24 અવતાર ભગવાનના ક્યાં થયા? ભારતમાં. એવો આ દેશ છે. પણ આપણે દુનિયાનું, જગતનું અનુકરણ કરવામાં રોકાઈ ગયા ને એટલે આપણે થોડાક પાછા પડ્યા. બીજાનું અનુકરણ કરવામાં રોકાઈ ગયા. જે વિદેશમાં જાઓ તમારે છૂટ, પણ વિદેશનું અનુકરણ ન કરો. આપણી સંસ્કૃતિ અને આપણા મનના ધર્મ ન મુકાય કોઈ દી. આપણા માતા પિતાની કોઈ દી ભૂલાય નહીં, આપણા સદગુરુને ભૂલાય નહીં અને આપણી સંસ્કૃતિને ન ભૂલાય ને તો ભલે દુનિયાના ગમે એ છેડે કામ કરતો હોય, દેવકોટીનો જીવ છે. છૂટ છે, જગતમાં જવાની કઈ ના નથી. પણ પોતાની મર્યાદા, પોતાનો ધર્મ અને પોતાના કર્મ છોડી અને જો બીજું કરવા માંડે ને તો એને ફાયદો નથી થતો. માટે 5 બાંધો 3 સાંધો, એ 8 માઇલો ઠાઠ. માણસ કે ને તો હકડા ઠાઠ પીર્યો. જેના જીવનની અંદર આ 5 હોય ને એ આમ શોભતો હોય. માણસ 500 માણસને વેચમાં બેઠો હોય ને તો એને કોઈને એ આનંદમાં જ હોય. કોઈને એમ ન લાગે આ ટેન્શનમાં છે, આનંદમય જ બેઠો હોય.
એટલે 3 ગુણ, 5 વિષય 3 ગુણ, એ 8 માઇલો ઠાઠ લાવો અને કાયમને માટે આનંદમાં જીવન જીવો. ગોરખજતી કે ઉઠો હંસા પીઓ પાણી ત્રિવેણી ટંકસાળજી. માટે ઉસો હંસા એ મન એ હંસ કક્ષાના જીવ ઉઠી અને સત્ય નામનું પાણી પીધા કરે. તારા ઘટની અંદર સોહમ શબ્દને ટંકસાળ પડી રહી છે. તેજ હું, તેજ હું, તેજ હું. અહીંયા આવતો રહે, મને ઓળખી લે, મને ઓળખી લે. એ 24 કલાક બોલાવે છે, પણ એ આપણે અવાજ સાંભળતા નથી અને બહારના અવાજમાં રોકાઈ ગયા. ઉઠો હંસા પીઓ પાણી ત્રિવેણી ટંકસાળ. પછી ગોરખજતી કહે છે, કોણ સ્વામી સકર ફેરવે. આ જગતનું સકર, આ દેહનું સકર, એ કયો સ્વામી ફેરવે? કોણ જગતની અંદર આ બધું સકર ફેરવે છે? તો કે આપ સ્વામી. તારા ઘટની અંદર તારા દેહને જે હલવનારો છે ને, એ જ આ જગતનું આખું સકર ફેરવે છે. આપ સ્વામી સકર ફેરવે. તારા દેહ દેવળની અંદર બિરાજે છે અખિલ બ્રહ્માંડનો માલિક આત્મારામ. એ આ જગતનું સકર બધું ફેરવે છે. નુરત નિશાન, નુરત સુરત, શ્વાસ અને ઉશ્વાસ ની જે સાધના છે, એનાથી આ જગતની અંદર પ્રાણ વિનાનો જીવ કોણ છે? ગોતી દ્યો જોઈએ. એ નુરત સુરત ની આ ખેલ છે આ જગતનું બધું. માટે ગોરખજતી કહે છે, આશા મારો અને તૃષ્ણાને ત્યાગો. બીજી બધાય આશા છોડી દ્યો, તૃષ્ણાને છોડી દ્યો. આશા મારો તૃષ્ણા ત્યાગો અને ભગવાનના ભજનમાં મનને જોડો. તમારો જે ધંધો છે, રોજગાર છે, એ શાંતિથી કરો અને તમારા મનને ઈશ્વરના ભજનમાં જોડી દો, સતનામમાં જોડી દો. ત્યારે મનનો મેલ ધોવાશે. મસુંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા. ગોરખજતી કે મને સદગુરુ વસુંધરનાથ મળ્યા ને ત્યારે મને સમજાણું. જતી ગોરખ બોલ્યા, તો આપે કરતા હોય. વસુંધર પ્રતાપે જતી ગોરખ બોલ્યા, તો તું જ આ જગતનો કાર્ય કરતા છે ને, એનું રૂપ તું બની જા, તું બની જા. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, કયું નો માને અભિમાની. ગારાની ગોરબાઈ બનાવે પછી કંકુન ચોખા ચડાવે. સાંજે પૂજા કરીને પાછલી રાતે પાણીમાં જઈને પધરાવે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, આ કયું ન માને. ગોરખજતી રોવે છે કે આ દુનિયા ભૂલી ફરે તો મારું કયું નથી માનતી. હવે ગોરખનો ન માન્યો તો મારા જેવાને ક્યાંથી માને? હે ગોરખ કે આ કયું ન માને અભિમાન. નહીં માને. જેના ભાગમાં નહીં હોય ને એનો ધોખો ન કરે, એનો ધોખો ન, કારણ કે એના ભાગમાં નથી. અલ્પ માનવના જીવ આ જગતમાં 99% છે. એને આ વાત ગળે ઉતરે જ ને, કોઈ દી ઉતરે જ. એને મહિનો દી તમે સત્સંગ સંભળાવો ને, ગોટા જીભ નો વરી જાય ને, કારણ કે એ અલ્પ માનવનો જીવ છે. હમણાં એક ભાઈ કે, ભાઈ બાપુ કોઈનું એક્સિડન્ટ થઈ જાય અને સીધું જ મૃત્યુ થઈ જાય તો એના શ્વાસા કેમ પૂરા થઈ ગયા છે તરત? આપણે કહીએ છે ને કે આપણી જિંદગી આપણા શ્વાસા ઉપર છે. જેટલા શ્વાસા તમારા ધીમા અને લાંબા, એટલી જિંદગી તમારી લાંબી. ભગવાને જ્યારે જન્મ આપ્યો ને ત્યારે ગણત તમારી જેટલી જિંદગી હોય ને એટલા શ્વાસા તમને આપ્યા. એ શ્વાસા પૂરા થાય ને એટલે આપણો દેહ, આપણી જિંદગી પૂરી થાય, મૃત્યુ થાય. એ શ્વાસાને કેવી રીતે વાપરવા? આપણો બારીગામ જવું હોય તો આપણો બાપ આપણે 500 રૂપિયા આપે કે આ 500 રૂપિયા વાપરવાના, પણ આપણે જામનગર ને ઓલે પાદર ભૂગીએ વાપરી નાખીએ, પછી
થઈ રહી ને કિસ્સો ખાલી થઈ જાય. પણ હારો ને હોશિયાર માણસ હોય તો કહે ને વાપરે અને 200 રૂપિયા એમાંથી બસાવીને કંઈક ધંધો કરે ને 200 ના 2000 કરે. એવી રીતે એટલે સંતો મહાપુરુષો કહે છે કે તમે ખોટા વ્યસનોમાં પડોમાં. જેટલા તમને વ્યસન, જેટલું ક્રોધ કરો, જેટલું વ્યસન, એટલા તમારા શ્વાસની ઝડપ વધી જાય. ઝડપ વધી જાય એટલા શ્વાસા તમારા ટૂંકા થઈ જાય. 24 કલાકમાં 21,000 લેતો હોય તો 24 કલાકમાં 42,000 લઈ લઈએ. 100 વર્ષની જિંદગી હોય તો 50 વર્ષની થઈ જાય. તમે ક્રોધ કરો તો એ જોજો, તમારા શરીરમાં કોઈ અખતરો કરજો. તમારે ખીચ ચડે ને, ક્રોધ થાય ને, એટલે શ્વાસ ઉપર ધ્યાન દેજો, ધમણ વધી જાય, શરીર ધ્રુજારી પડી જાય, રવાડા ઊભા થઈ જાય. એ શ્વાસા ગયા, તમારા જિંદગી ટૂંકી થઈ ગઈ. એટલે સંતો કે ક્રોધ ન કરાય વારે ઘડીએ. કામના કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, અદેખાય, અતિશય હરખય હારો નહીં અને અતિશય ક્રોધય હારો. અતિશય તમને હરખ હોય ને ત્યારે શ્વાસા વધી જાય. એટલે ગંગા સતી કહે છે કે હરખ શોક ને આવે નહીં હેડકી. દીધું હોય તો તમારા કર્મનું ફળ છે. તમને સારું દીધું હોય તો એમ માનવું કે મારા કોઈ કર્મનું ફળ ભગવાને દીધું છે, અને ન હોય તો એમ માનવું કે આ કોઈ મારું થોડુંક નબળું કર્મ છે, એના બદલામાં મને દીધું છે. એટલે 24 કલાક ઈશ્વરના ભજનમાં રહ્યો ને એટલે તમારા શ્વાસા પણ નિયમિત થઈ જાય, લાંબા થઈ જાય, આયુષ્ય વધી જાય. એટલે ગે વખતે આપણે કુંભારાણાની વાત કરતા હતા કે કુંભારાણો બધી રાણીઓ આવ્યું શોક મેદાનની અંદર અને લીલલબાઈ રામસાગર લઈ અને ભજન ગાય છે. 1500 રાણીઓ અને 1500 એની દાસી, 3000 મંડળ ઘરનું. કોઈને બોલાવવા જ ન જવું કે સત્સંગમાં આવજો. હે આપણે તો દર સોથે દર અમાસે બધાને ફોન કરવા પડે. આને કેવી મજા, ઘરનું એવડું મંડળ. હે આવીને 1500 રાણીઓ 1500 દાસીઓ આયા. આમ એવડો હકડા ઠાઠ ભરાઈ ગયો. કુંભોરાણો અને લીલલબાઈ આમ ઊંચે આસને બેઠા હતા અને આવતા વેચની વાતો કરવા માંડ્યો. આ બાવણ જેવી આવી કે કુંભારાણાના હાથમાં મજીરું પકડાયું. જેના હાથમાં તલવાર શોભે, ભાલું શોભે, એના હાથમાં 3 કાવડિયાનું મજીરું. પહેલા જ ગુણ ન બંધાય ને એને કોઈ દી ભક્તિ ભાવે. મહાપુરુષો એક વાત યાદ રાખજો કાયમ કે કોઈ સંત, કોઈ મહાપુરુષ સત્સંગ કરતા હોય ને એના કોઈ દી અવગુણ ન જોવા. નકર જો અવગુણ જોયા તો તમે 500 કિલોમીટર માંથી આવ્યા ને એ ટિકિટ ભાડું તમારે માથે પડી. ખાલી એટલી તોરલ કે આંખોના ઉજાગરા ઠાલા કરી કાં કરો, એમાંથી ગુણ લેવો. આની આવતા હવે અવગુણ જોયો એટલે લીલલબાઈએ ભજન ઉપાડ્યું. શું ઉપાડ્યું?